તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. આજ છે મારા ટેટીના બિઝનેસનો ડે 4. હવે નીકળીએ આપણે વાડીએ તો ખબર પડે શું છે આજનો પ્લાન. નીકળીએ, ચાલો નીકળીએ. તો ફાઇનલી ગાડી આવી ગઈ છે, આપણે નીકળીએ હવે વાડીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવીએ વાડીએ. અહીંયાથી આપણે ટેટી ભરીને નીકળવાનું છે. હવે ક્યાંનો પ્લાન છે? આજે આપણો લાખા પર સતાપવાના પસવારિયા સાઈડનો છે પ્લાન આજનો. પહેલાં ટેટી ભરી લઈએ. ફાઇનલી આપણે ટેટી લોડ કરી દઈ છે ગાડીમાં. આજ તો આપણે પેકિંગ કરેલ છે, છૂટકમાં લીધેલ નથી. અહીંયા થોડીક પડી છે, છૂટકમાં આજે લીધેલ નથી. ચાલો નીકળીએ હવે આપણે. તો ફાઇનલી હવે નીકળી ગયા છીએ. આપણી સાથે એક લઈ લીધો 10 કિલોનો બોક્સ. એને ઓર્ડર આવેલ છે 10 કિલોનો. એ પહેલાં આપણે ગામમાં પહોંચાડવાનું છે. આ પહેલાં પહોંચાડી આવી પછી નીકળીએ આપણે મીઠા પસવારિયા. આપણે ફાઇનલી પહોંચી આવ્યા છીએ ગામમાં. અહીંયા આપણે ઓર્ડર દઈ દઈએ. આ 10 કિલોની પેટી દેવાની છે. અહીં નીકળીએ. ફાઇનલી આપણે ઓર્ડર દઈ દીધો છે અહીંયા ગ્રાહકને. તો હવે નીકળીએ આપણે મીઠા પસવારિયા. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચાંદ્રાણી, અને આપણને કોલ આવેલો હતો સર ડેરીમાંથી કે ટેટી ખપે છે, તે ઓર્ડર આવેલ છે. આપણે જવાનું છે ત્યાં, તો સર ડેરી જઈએ પહેલાં, પછી નીકળીએ આપણે મીઠા પસવારિયા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ સરહદ ડેરી. ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ, એક પ્લાન્ટે પહોંચી આવ્યા છીએ. અહીંયા આપણે દઈને જલ્દી નીકળીએ આપણે જવાનું મીઠા પસવારિયા. પહોંચી આવ્યા છીએ આપણે. અહીંયા આપણે દેવાનું છે, પાછળ જે પેટી દેખાય છે એ દેવાની છે આપણને. જોઈ શકો ગેટ ખોલી ચૂક્યો છે ફાઇનલી. તો મિત્રો આપણે દઈ દીધેલ છે ઓર્ડર. હવે નીકળીએ. તો મિત્રો આપણે શરદી દઈ દીધેલ છે. પેટી ઉદાહરણ હતી અહીંયા, 3-4 પેટી હતી ઓર્ડરમાં. તો નીકળીએ આપણે મીઠા પસવારિયા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મીઠા પસવારિયા. અહીંયા રેકોર્ડિંગ ઓફ રાખું છું, બિકોઝ એક કારણ છે, એને તમને પછી કહું. મિત્રો આપણે મીઠા પસવારિયાથી રિટર્ન થઈ ગયા છીએ. તો તમને એક કારણ જણાવું કે શૂટ મેં શું કામ ના કર્યું. તો એમાં એવું હતું કે મારા માસીનું કામ છે મીઠા પસવારિયા. એકચ્યુઅલી મેં બ્લોગિંગ કરું છું, એ માસીને ખબર નથી. માસીને ખબર પડી જાય તો આપણો કેમેરો જટાઈ જાય. એમાં એવું છે કે માસી ચોખ્ખી ના કરી છે મને બ્લોગિંગ કરવાની. બ્લોગિંગના સખત વિરોધી છે, એવું છે. એટલે બ્લોગિંગ કરવાની સખત ના પાડી છે. રિટર્ન થઈ ગયા છીએ હવે. આપણે જવાનું છે અંજાર. કારણ કે આરટીઓમાં કામ છે. આરટીઓનું કામ પતાવી પહેલાં જઈએ. તો આપણે નીકળી ગયા છીએ અંજાર જવા માટે. કેવો રિસ્પોન્સ મળેલ છે મીઠા પસવારિયા? બહુ સારા. કેટલા વધ્યા પાછળ? 4 પેકેટ 5 કિલો વાળા વધ્યા? 5 કિલો 4 પેકેટ વધ્યા છે એકચ્યુઅલી. બીજા બધા ઉગડી ગયા પાછળ. જોઈ શકો છો હાવ ખાલી થઈ ગયો છે, બધું ખાલી થઈ ગયું. હવે નીકળીએ આપણે અંજાર. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવી છીએ આરટીઓ. અહીંયા કાંઈક કામ છે, પહેલાં એ પતાવી લઈએ. પેન્ડિંગ પડ્યું છે હજી, બાકી ટેટી વેચાઈ ગઈ. આરટીઓમાં ઊભા હતા, એડવર્ટાઈઝ કરી કારણ કે આપણે શંકરભાઈ ઓફિસમાં જઈને લઈ આવ્યા, વેચી આવ્યા. હે કેટલી પડી હતી પાછળ? 4 બંચ પડ્યા હતા 5-5 કિલો વાળા. સાહેબને ઠપકારી દીધી. હું જઈને સાહેબને ચખાડી દીધી. સાહેબ કે આપી દીધું. સાહેબ એના સ્ટાફને બોલાવીને બધાને અપાવડાવી દીધી. અરે વાહ, બહુ સારું કામ કર્યું. ફૂલ સ્ટોક નીલ, ટોટલ સ્ટોક નીલ. કેટલી 205 જેવી ગઈ? 205 કિલો વેચી આપણે. 205 કિલો વેચી નાખી છે. હવે નીકળીએ આપણે ઘરે. મિત્રો આપણે ઘરે પહોંચી આવ્યા છીએ. આ વ્લોગને અહીં જ એન્ડ કરી. આઈ હોપ તમને વ્લોગ સારો લાગ્યો. વ્લોગ સારો લાગે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ આપણે બીજા વ્લોગમાં.